વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રીની અંદર આજે આપણે ઓક્સિડેશન આંક સંકલ્પના જે છે એના કેટલાક ઉપયોગો અને મર્યાદાની ચર્ચા કરીએ. તો સૌપ્રથમ આપણે વાત કરીશું ઓક્સિડેશન આંકની સંકલ્પનાના ઉપયોગો. વિદ્યાર્થી મિત્રો, એસિડ અને બેઝની પ્રબળતા ઓક્સિડેશન આંકને આધારે નક્કી કરવામાં આવે છે. આ ઉપરાંત ઓક્સિડેશન કરતા, રિડક્શન કરતા વગેરે પણ નક્કી એ ઓક્સિડેશન આંકને આધારે નક્કી કરવામાં આવે છે. અને કેટલાક રેડોક્સ અનુમાપનો જે પ્રેક્ટિકલ બેઝ છે એ કેટલાક અનુમાપનો પણ ઓક્સિડેશન આંકને આધારે નક્કી કરવામાં આવે છે. અને એના મેઇન મહત્વના 3 ઉપયોગો લઈ શકીએ. આ ઉપરાંત અન્ય ઉપયોગો પણ હોય છે. સૌપ્રથમ વાત કરીશું તો એસિડની પ્રબળતા. પ્રબળતા નક્કી કરવી. આ એનો ઓક્સિડેશન આંકની મદદથી એસિડ અને બેઝની પ્રબળતા નક્કી કરી છે. એસિડની પ્રબળતા હોય છે proportional to oxidation number અથવા ઓક્સિડેશન આંક. જેમ જેમ ઓક્સિડેશન આંક વધે તેમ તેમ એસિડની પ્રબળતા વધે તો બેઝની પ્રબળતા સ્પષ્ટ છે કે ઓક્સિડેશન આંકમાં ઘટાડો ચલે છે. વનોટોન ઓક્સિડેશન વ્યસ્ત. આ ઉપરાંત ઓક્સિડેશન કરતા અથવા રિડક્શન કરતા નક્કી કરવા માટે પણ ઓક્સિડેશન આંકનો ઉપયોગ કરવામાં આવે છે. જેના ઓક્સિડેશન આંકમાં વધારો થતો હોય એટલે કે પોતે ઓક્સિડેશન અનુભવતો હોય તો એ સારો એવો રિડક્શન કરતા પદાર્થ છે. જેના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થતો હોય એટલે કે પોતે રિડક્શન અનુભવતો હોય તો એ સારો એવો ઓક્સિડેશન કરતા છે. આ ઉપરાંત અનુમાપન ખાસ કરીને જે રેડોક્સ અનુમાપન તરીકે ધોરણ 12 ની અંદર પ્રેક્ટિકલમાં આવશે તમારે રેડોક્સ અનુમાપન, ટાઇટ્રેશનના જે પ્રયોગો જે છે એવા અનુમાપનનો પણ એનો ઓક્સિડેશન આંકનો ઉપયોગ કરવો. મર્યાદાની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી જે ઓક્સિડેશન આંકને આધારે ઓક્સિડેશન અને રિડક્શન સ્પષ્ટ રીતે સમજાવી શકાય. સમય જતાં કેટલીક વ્યાખ્યાઓ પણ ડેવલપ થઈ. જેમ કે આપને ખ્યાલ છે કે શરૂઆતમાં માત્ર ને માત્ર ઓક્સિજન ઉમેરણ એને જ ઓક્સિડેશન પ્રક્રિયા કહેવામાં આવતી હતી. ત્યારબાદ હાઇડ્રોજન દૂર થવું, વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાવું, વિદ્યુત ધનમય તત્વ દૂર થવું, ઇલેક્ટ્રોન દૂર થવો, ગુમાવવો, અને એના પછી ક્રમશઃ ઓક્સિડેશન રિડક્શનની વ્યાખ્યાઓનો વિકાસ થતો ગયો. એ જ રીતથી એક નવી વ્યાખ્યાના ઉદ્ભવને કારણે ઓક્સિડેશન સંકલ્પનાની કેટલીક મર્યાદાઓ જોવા મળે છે. અને એ છે ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડાને. ઓક્સિડેશનની 7મા નંબરની વ્યાખ્યા આપી એવી આ પ્રમાણે આપી શકીએ કે ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડાને ઓક્સિડેશન કહેવામાં આવે છે. અને એ જ રીતે રિડક્શનની વ્યાખ્યા આપી હોય તો ઇલેક્ટ્રોન ઘનતામાં વધારાને રિડક્શન કહેવામાં આવે છે. આમ તો હકીકતમાં એ ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો થાય એટલે સંયોજનમાં પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની ઘનતામાં જો ઘટાડો થતો હોય તો પ્રક્રિયા ઓક્સિડેશન પામે, અને જો ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો થતો હોય તો પ્રક્રિયા એ રિડક્શન પામે. આ 7મા નંબરની વ્યાખ્યા એ હકીકતમાં ઓક્સિડેશન આંકની મર્યાદા સૂચવે છે. લખી લઈએ. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી ખૂબ જ અગત્યનો પોઈન્ટ કે જેનો આગળ અભ્યાસ આપણે ધોરણ 12 ની અંદર કરવા જઈ રહ્યા છીએ. વિદ્યુત ધ્રુવ પ્રકરણો ઉપર જે રેડોક્સ પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા એટલે કે ડેનિયલ કોષ અથવા વિદ્યુત રાસાયણિક કોષની સમજણ મેળવીએ તો જે એક જ પાત્રની અંદર એટલે કે કોપર નાઇટ્રેટના દ્રાવણની અંદર જે ઝીંકની પટ્ટી ડુબાડવામાં આવી
અને આ પ્રયોગની અંદર જે પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા થતી હતી એ પ્રક્રિયા આ પ્રમાણે હતી. ઝીંકમાંથી Zn+2 બનતા હતા અને એ ઇલેક્ટ્રોન એ દ્રાવણમાં રહેલા જે કોપર ઉપર +2 વીજભાર એટલે Cu+2 હતા તે Cu+2 એ બે ઇલેક્ટ્રોન મેળવી અને કોપર સોડિયમમાં રૂપાંતર પામતા હતા, જેને કારણે દ્રાવણનો જે બ્લુ રંગ છે એ ધીમે ધીમે ZnNO3 ઝીંક નાઇટ્રેટનું દ્રાવણ બનવાને કારણે દ્રાવણનો વાદળી રંગ એ ઝાંખો થતો હતો અને ઝીંકની પટ્ટી ઉપર એ કોપર જમા થતું. આ જ પ્રક્રિયા જો બે અલગ અલગ પાત્રમાં કરવામાં આવે તો એ પ્રકારની રચના એટલે કે વિદ્યુત રાસાયણિક કોષ. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત રાસાયણિક કોષનો સિદ્ધાંત તો રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતરણ. આપમેળે જે રાસાયણિક પ્રક્રિયા થશે એમાંથી વિદ્યુત મેળવવું એટલે રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતરણ. કોષની રચના ડાબી બાજુનું પાત્ર એટલે કે પાત્ર A કે જેની અંદર ઝીંક સલ્ફેટનું દ્રાવણ ભરેલું છે અને એની અંદર ઝીંકની પટ્ટી ડુબાડવામાં. જમણી બાજુનું પાત્ર એટલે કે પાત્ર B કે જેની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ ભરેલું છે અને એની અંદર કોપરની પટ્ટી ડુબાડવામાં. આ બંને દ્રાવણની સાંદ્રતા 1 મોલર 1 મોલર. બંનેની પટ્ટી નું બાહ્ય જોડાણ એ કોપરના તાર વડે કરવામાં આવે અને વચ્ચે ગેલ્વેનોમીટરનું જોડાણ કરવામાં આવે. આ ઉપરાંત બંને ધ્રુવોને એક આવી ઊંધી યુ આકારની નળી દ્વારા જોડવામાં આવે છે કે જેને ક્ષાર સેતુ તરીકે ઓળખવામાં આવે. આજે કોષ રચના કરી એના કેટલાક મુદ્દાઓની વાત કરીએ તો પ્રથમ મુદ્દો, પાત્ર A માં ZnSO4 નું દ્રાવણ ભરી 1 મોલ સાંદ્રતા વાળું ZnSO4 ના દ્રાવણમાં વજન કરેલી ઝીંકની પટ્ટી ડુબાડો. બીજો પોઈન્ટ એ પાત્ર B માટે, પાત્ર B માં કોપર સલ્ફેટ 1 મોલ ના દ્રાવણમાં વજન કરેલી કોપરની પટ્ટી ડુબાડો. ઝીંકની પટ્ટી નું જોડાણ કોપરની પટ્ટી સાથે ગેલ્વેનોમીટર દ્વારા જોડો. બંને પાત્રોનું જોડાણ ક્ષાર સેતુ દ્વારા બંને પાત્રોનું જોડાણ ક્ષાર સેતુ દ્વારા કરો. ક્ષાર સેતુમાં ક્ષાર એટલે સોલ્ટ, એમોનિયમ નાઇટ્રેટ એટલે કે NH4NO3 અથવા તો KCl અથવા KNO3 નું દ્રાવણ ભરવામાં આવે. યુ આકારની નળીની અંદર KNO3 અથવા KCl અથવા એમોનિયમ નાઇટ્રેટનું દ્રાવણ ભરી અને બંને બાજુ કાચના હોલ લગાડી અને ઊંધું એ પાત્રને ડુબાડવામાં આવે છે.
અહીં ડાબી બાજુના પાત્રમાં ઝીંકનું ઓક્સિડેશન થઈને ઇલેક્ટ્રોન ગુમાવે છે, જે તાર મારફતે ગેલ્વેનોમીટરમાંથી પસાર થઈ કોપરની પટ્ટી પર આવે છે, ત્યાં દ્રાવણમાં રહેલા Cu+2 ઇલેક્ટ્રોન મેળવી કોપર તરીકે કોપરની પટ્ટી પર જમા થાય છે. એટલા જ માટે કોષ પ્રક્રિયા જે છે, કોષ પ્રક્રિયા ઉપર દર્શાવેલી છે કે ઝીંક છે એ ઝીંકમાંથી Zn+2, જેવું તમે આ બાહ્ય તાર વડે જોડાણ કરશો એટલે Zn માંથી Zn+2 બનશે. એ Zn+2 છે એ Zn+2 એ દ્રાવણમાં આવશે, અને જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનનું વહન બાહ્ય તાર મારફતે કોપરની પટ્ટી ઉપર આવે છે, અને કોપરની પટ્ટીમાં જે દ્રાવણમાં સંપર્કમાં રહેલા Cu+2 છે એ દ્રાવણના સંપર્કમાં એટલે કોપરની પટ્ટીના સંપર્કમાં જે દ્રાવણમાંના Cu+2 છે એ બે ઇલેક્ટ્રોન મેળવી અને Cu સોલિડમાં જમા થાય છે. એટલે સમય જશે ત્યારે શું થશે તો કે સમય જતા ઝીંકની પટ્ટી હશે, ઝીંકની પટ્ટીના વજનમાં ઘટાડો થશે, અને જે કોપરની પટ્ટી હશે કોપરની પટ્ટીના વજનમાં વધારો થશે. આવા પ્રકારની પ્રક્રિયાની અંદર Zn નું જે છે એ રિડક્શન થાય છે, Zn ના ઓક્સિડેશન આંકમાં વધારો અથવા ઇલેક્ટ્રોન ગુમાવ એટલે ઓક્સિડેશન થાય છે, જ્યારે કોપર છે એ કોપરનું અહીં રિડક્શન જોવા મળે છે. પ્રથમ એટલું લખી લઈએ. વિદ્યાર્થી મિત્રો, આ જે વિદ્યુત રાસાયણિક કોષ છે એમાં બે રેડોક્સ યુગ્મ છે. બે રેડોક્સ પ્રક્રિયા થાય છે, એક ઓક્સિડેશન ને રિડક્શન. એક જે છે એ Zn માંથી Zn+2 બને છે, અને બીજું Cu+2 માંથી એ Cu માં રૂપાંતર. આને રેડોક્સ યુગ્મ તરીકે ઓળખવામાં આવે છે કે જે ઝીંકમાંથી Zn એટલે કે અહીંયા બંને સ્વરૂપ હાજર છે. અહીંથી આમ ગણતરી કરીએ તો એનું ઓક્સિડેશન સ્વરૂપ છે, અને અહીંથી ઊંધું વિચારીએ તો એનું રિડક્શન સ્વરૂપ છે. અહીંથી આમ વિચારીએ તો એનું રિડક્શન સ્વરૂપ, અને અહીંથી આમ વિચારીએ તો એનું ઓક્સિડેશન. એટલે એક જ તત્વના જ્યારે બંને સ્વરૂપો હાજર હોય તો એને રેડોક્સ યુગ્મ તરીકે ઓળખવામાં આવે છે. એટલે બે રેડોક્સ યુગ્મ હાજર છે. આ બંને રેડોક્સ યુગ્મને જોડવાથી જ આપણે વિદ્યુત રાસાયણિક કોષની રચના કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આના રેડોક્સ યુગ્મની અંદર જે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વૃત્તિની તીવ્રતા જેની વધારે હશે એ કેથોડ તરીકે વર્તતું હશે, એટલે કે જેનું રિડક્શન થતું હોય. અહીંયા કોપરનું રિડક્શન થાય છે એટલે જે કોપરની પટ્ટી જે છે એ કેથોડ તરીકે વર્તે છે, અને જેનું ઓક્સિડેશન થતું હશે એ એનોડ તરીકે એટલે કે ઝીંકની પટ્ટી જે છે એ એનોડ સ્વરૂપે વર્તે છે. ધોરણ 12 ની અંદર જ્યારે આપણે આના કોષનું નિરૂપણ કરવાનું થશે ત્યારે ઝીંક Zn+2 આ ક્ષાર શબ્દનો ઉપયોગ કર્યો એટલા માટે બે ઊભી લીટી Cu+2 Cu એટલે કે જમણી બાજુ હંમેશા કેથોડ અને ડાબી બાજુ હંમેશા એનોડ દર્શાવવામાં આવે છે, અને એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન અને કેથોડ ઉપર હંમેશા રિડક્શન. યાદ રાખવા માટે કેરી એનો મતલબ એમ કે કેથોડ ઉપર હંમેશા રિડક્શન જ થાય. તો આ બંનેમાંથી કોપરની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઝીંક કરતા વધારે છે. તમે પેલો તમને ક્રમ યાદ હશે, ઝીંક, કોપર અને સિલ્વર.
આ પાઠની અંદર આપણે જોઈ ગયા કે આમાં ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ એટલે કે સરળતાથી ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ કોપર કરતાં ઝીંકની વધુ છે. અહીંયા કોપરની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે છે અને એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિની તીવ્રતા જેને પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે છે અને એને E વડે દર્શાવવામાં. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઝીંક અને કોપર બંનેના ઇલેક્ટ્રોન મેળવવાના પોટેન્શિયલને Cu+2 Cu અને Zn+2 Zn વડે દર્શાવવામાં. બંનેની ઇલેક્ટ્રોન મેળવવાનો તીવ્રતાનો પોટેન્શિયલ એટલે કે E વડે દર્શાવવામાં છે. જો આ કોષ 1 મોલર સાંદ્રતા અને તાપમાન 298 કેલ્વિન તાપમાને કોષ હોય તો આ પ્રકારના પોટેન્શિયલને પ્રમાણિત પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે છે. ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 271 ઉપર એ આખી પ્રમાણિત કોષ પોટેન્શિયલની સિરીઝ આપેલી છે કે જે માનક તરીકે H+H2 ના પોટેન્શિયલ 0.0 વોટ હોય છે. આના કરતા વધારે અને આના કરતા ઓછું એ પ્રકારે એના ઉત્તરતા ક્રમની અંદર પોટેન્શિયલની સિરીઝ દર્શાવવામાં આવેલી છે. આ તમામનો એ 12મા ધોરણમાં પણ આપણે અભ્યાસ કરવાના છીએ. તો આગળનો જે પ્રશ્ન આપણે જે આખો લેખો એ વિદ્યુત રાસાયણિક કોષની રચના અને કઈ રીતે કાર્ય છે એ પ્રશ્ન સ્વરૂપે અને આ કેટલાક મહત્વના મુદ્દાઓ જે 12મા ધોરણમાં ખૂબ જ ઉપયોગી થશે. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાયના કેટલાક સોલ્વ કરી શકાય એવા કોયડાઓ, ઓક્સિડેશનાંક છે, પ્રક્રિયા બેલેન્સ કરવા છે, એવા કેટલાક દાખલાઓ અથવા પ્રશ્ન સ્વરૂપે સમજીએ. તો એમાંનો એક 8.1 નીચે દર્શાવેલી સ્પીસીસમાં લીટી કરેલા અથવા દોરેલા દરેક તત્વનો ઓક્સિડેશન આંક ગણો. વિદ્યાર્થી મિત્રો, દરેક તત્વનો ઓક્સિડેશન આંક પહેલામાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક ગણતરી કરવાના છે. બધાના સૂત્રો અહીં લખીને પહેલું સૂત્ર NaH2PO4. ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક ગણતરી કરવાની છે. સોડિયમ સમૂહ એકનું તત્વ એટલે એનો ઓક્સિડેશન આંક +1 +2 into હાઇડ્રોજન +1 +x +4 into -2 is equal to કોઈ પણ પ્રકારનો વીજભાર નથી એટલે is equal to 0. ગણતરી કરીએ. +1 +2 +x -8 is equal to 0. +3 -8 એટલે -5 બરાબરની આ બાજુ આવે એટલે x બરાબર +5 ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક થશે. બીજું ઉદાહરણ B NaHSO4 માં સલ્ફરનો ઓક્સિડેશન આંક ગણતરી કરવાની છે. સોડિયમ પ્રથમ સમૂહ તત્વ, હાઇડ્રોજન માટે પણ +1 +x +4 into -2 is equal to 0. લાગ છે +2 +x -8 is equal to 0 એટલે -6 બરાબર ને આ બાજુ આવે એટલે થશે +6 એટલે સલ્ફરનો ઓક્સિડેશન આંક +6 મળશે. ત્યારબાદ C H4P2O7 નો ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક ગણતરી કરીએ એટલે ખ્યાલ આવશે. 4 into હાઇડ્રોજન +1 +2 into x +7 into -2 is equal to 0. એટલે આ થશે +4 +2x 7 ગુણ્યા 2 એટલે -14 એટલે -10 બરાબરની આ બાજુ આવે એટલે એ થશે +10 x બરાબર +5 10 ભાગ્યા 2 એટલે +5. એના પછી D K2MnO4 K2MnO4 માં Mn નો ઓક્સિડેશન આંક 2 into +1 +x +4 into -2 is equal to 0. 2 into +1 એટલે +2 +x 4 ગુણ્યા 8 એટલે -8 2 માંથી 8 જશે એટલે -6 બરાબર ને આ બાજુ આવે એટલે +6. E CaO2 નો ઓક્સિજનનો ઓક્સિડેશન આંક, કેલ્શિયમનો ઓક્સિડેશન આંક સમૂહ 2 નું તત્વ એટલે +2 ઓક્સિડેશન આંક +2 into x is equal to 0. વિદ્યાર્થી મિત્રો, આ થશે +2 +2x is equal to 0 અને આ બાજુ લાવીએ
એટલે 2x = -2 તો x = -1 ઓક્સિજનનો ઓક્સિડેશનાંક અહીં -1 છે ત્યારબાદ D NaBH4 બોરોનનો ઓક્સિડેશનાંક સોડિયમ પ્રથમ સમૂહ તત્વ પ્લસ બોરોન માટે આપણે ધારી લઈએ x + 4 * +1 ગણતરી કરીએ એટલે આ +1 + x આ +4 = 0 એટલે આ થશે x + 5 = 0 therefore x = -5 અહીં બોરોનનો ઓક્સિડેશનાંક છે એ થશે -5 એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક જો -1 લેવામાં આવે તો અહીંયા +3 થશે પરંતુ અહીંયા બોરોન એટલે કે લિથિયમ બોરોન પરમાણુ ક્રમાંક 5 એ ધાતુ તત્વ તરીકે ગણવામાં આવશે એટલે અહીંયા એનો ઓક્સિડેશનાંક એ -1 લેવામાં આવશે એટલે આ થશે -4 એટલે વિદ્યાર્થી મિત્રો -3 બરાબરની આ બાજુ આવે એટલે +3 એના પછી G H2O7 સલ્ફરનો ઓક્સિડેશનાંક 2 * હાઇડ્રોજનનો +1 + 2 * x + 7 * -2 = 0 એટલે આ થશે +2 + 2x -14 એટલે -12 વધશે બરાબરની આ બાજુ એટલે 2x = +12 એટલે x = +6 એના પછી H KAl SO4 twice into 12 H2O વિદ્યાર્થી મિત્રો અહીંયા H2O નો ઓક્સિડેશનાંક શૂન્ય લઈ શકાય કારણ કે એ તટસ્થ છે અને એની પર કોઈ પ્રકારનો વીજભાર છે જ નહીં એટલે આ શૂન્ય લઈ શકાય આની ગણતરી કરીએ પ્રથમ સમૂહ તત્વ +1 ત્રીજા સમૂહ તત્વ બોરોન એલ્યુમિનિયમ ગેલિયમ ઇન્ડિયમ એટલે કે સમૂહ 13 નું તત્વ એટલે એનો ઓક્સિડેશનાંક +3 પ્લસ સલ્ફરની ગણતરી કરવાની છે એટલે 2 સલ્ફર એટલે 2 * x પ્લસ 8 * -2 અને પ્લસ 12 * 0 = 0 ગણતરી કરીએ આ થશે +4 + 2x 8 * 16 પ્લસ 0 = 0 લાવત છે 16 માંથી 4 જશે એટલે 12 -12 આ બાજુ આવે એટલે વિદ્યાર્થી મિત્રો એ +12 થશે અને x +6 લખી લઈએ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 8.2 નીચે દર્શાવેલા સંયોજનોમાં લીટી દોરેલા દરેક તત્વનો ઓક્સિડેશનાંક શું હશે તમે પરિણામો કેવી રીતે મેળવ્યા એ સમજાવો પહેલું છે Ki3 માં આયોડિનનો ઓક્સિડેશનાંક ગણતરી પ્રમાણેનો ઓક્સિડેશનાંક ગણીએ તો આ પ્રકારે દર્શાવી શકાય પોટેશિયમ +1 + 3 આયોડિનનો આપણે મેળવવાનો છે એટલે x = 0 વિદ્યાર્થી મિત્રો 3x આ બાજુ આવશે તો -1 એટલે x બરાબર અહીંયાનો ઓક્સિડેશનાંક અપૂર્ણાંક ઓક્સિડેશનાંક -1/3 મળશે શા માટે આવું મળ્યું તો કે વિદ્યાર્થી મિત્રો જ્યારે અમુક સંયોજનોના ઓક્સિડેશનાંક એ સરેરાશ ઓક્સિડેશનાંક લેવાના થતા હોય છે અહીંયા Ki3 જે છે એ Ki3 નું હકીકતમાં બંધારણ આ પ્રમાણે છે કે એની સાથે આયોડિન અને આ પ્રકારે Ki3 નું બંધારણ છે ખાસ સમજ એટલે વધારે ખ્યાલ આવશે અહીંયા પોટેશિયમ ઉપર એ +1 વીજભાર છે જ્યારે સમગ્ર ભાગ પર -1 અહીંયા આ બંનેનો ઓક્સિડેશનાંક વિદ્યાર્થી મિત્રો આયોડિન સાથે જોડાયેલો છે એનો ઓક્સિડેશનાંક 0 છે જ્યારે આનો ઓક્સિડેશનાંક -1 છે અને એટલા માટે આ ત્રણેયનો સરેરાશ ઓક્સિડેશનાંક સમજી શકાય એવું છે કે 0 + 0 - 1/3 =
-1/3 અને એટલા માટે એનો ઓક્સિડેશન આંક -1/3. સેમ બીજા બંધારણમાં પણ એ જ રીતથી છે. H2SO4 O6. સૌપ્રથમ આમાં સલ્ફરનો ઓક્સિડેશન આંકની ગણતરી કરીએ તો 2 * +1 + 4 * x + 6 * -2 = 0. વિદ્યાર્થી મિત્રો આ થશે +2 + 4x 6 × 2 = 12 એટલે 10 વચ્ચે -10 આ બાજુ આવે એટલે 4x = -10 એટલે +10 થઈ જશે એટલે x બરાબર 10/4 અથવા તો 5/2 અથવા તો 2.5. આવું શા માટે બન્યું તો કે એનું બંધારણ સમજીએ એટલે વધારે ખ્યાલ આવે. ચાર સલ્ફર છે એ આ રીતે જોડાયેલા છે. એમાંના ઓક્સિજન અને બંને બાજુ એક OH સમૂહ અને ડબલ બોન્ડ ઓક્સિજન આ એનું બંધારણ છે. વિદ્યાર્થી મિત્રો આમાં દરેક સલ્ફરનો ઓક્સિડેશન આંક અલગ અલગ છે. સેમ આ જ પ્રમાણે જે આયોડિન સાથે જોડાયેલા હતા એ બંનેનો ઓક્સિડેશન આંક 0 હતો. એમાં સલ્ફર સાથે જે જોડાયેલા છે એ તત્વનો ઓક્સિડેશન આંક એ 0 લેવામાં આવે છે. અહીંયા તો આ જે સલ્ફર છે એનો ઓક્સિડેશન આંક અને આ જે સલ્ફર છે બંનેનો ઓક્સિડેશન આંકની ગણતરી કરીએ તો વધારે ખ્યાલ આવશે કે એ બંને સલ્ફરનો જે ઓક્સિડેશન આંક છે વિદ્યાર્થી મિત્રો બંનેના સલ્ફરનો ઓક્સિડેશન આંક +6 મળશે. આનો પણ +6 અને આનો પણ +6. સમજીએ આનો +6 કઈ રીતે +5 આનો ઓક્સિડેશન આંક +5 અને આનો ઓક્સિડેશન આંક પણ +5 મળશે. ગણતરી કરીએ એટલે વધારે ખ્યાલ આવશે. SO3H સલ્ફરનો ઓક્સિડેશન આંકની ગણતરી કરવાની છે. એના માટે ધારી લઈએ x + 3 * -2 + 1 = 0 એટલે x = -6 + 1 = 0 therefore x = +5. એટલે આ બંને સલ્ફરના ઓક્સિડેશન આંક બંને સેમ SO3H એટલે બંનેના ઓક્સિડેશન આંક +5 મળે છે. સરેરાશ +5 અને 0 અને 0 તો સરેરાશ ઓક્સિડેશન આંક આગળ ચર્ચા કરીએ એ પ્રમાણે સેમ વિદ્યાર્થી મિત્રો સરેરાશ ઓક્સિડેશન આંક +5 ડિવાઇડેડ બાય 4 therefore +2.5. C Fe3O4 એમાંનો ઓક્સિડેશન આંક તો કે એમાંનો ઓક્સિડેશન આંક 3 * x + 4 * -2 = 0 therefore 3x - 8 = 0 એટલે કે 3x = +8 અને એટલા માટે x = +8/3. 8/3 અપૂર્ણાંક ઓક્સિડેશન આંક મળે છે. તો 8/3 એ Fe3O4 નું બંધારણ એ હકીકતમાં બંધારણ આ પ્રમાણે દર્શાવે છે. Fe3O4 = FeO * Fe2O3. વિદ્યાર્થી મિત્રો Fe3O4 એમાં એક Fe નો ઓક્સિડેશન આંક +2 -2 એટલે એક Fe નો ઓક્સિડેશન આંક +2 ક્રોસમાં ઉપર ચડાવીએ એટલે ઓક્સિજન ઉપર -2 આવે અને અહીં Fe ઉપર +3 આવે. +2 +3 અને ડિવાઇડેડ બાય 3 Fe ના પરમાણુ એટલે સરેરાશ ઓક્સિડેશન આંકની જે ચર્ચા છે એ સરેરાશ ઓક્સિડેશન આંક +2 +3 બે Fe પરમાણુ એટલે બેના +3 ડિવાઇડેડ બાય કુલ 3 Fe પરમાણુ એટલે 3 × 6 એટલે +8/3 એમનું ઓક્સિડેશન આંક જોવા મળે છે. લખી લઈએ. ત્યારબાદ D સૂત્ર પ્રમાણે છે CH3CH2OH. કાર્બન માટે બંને કાર્બનની જે અંડરલાઈન છે એટલે પેલાનું સૂત્ર બનાવીએ તો કાર્બન 2 હાઇડ્રોજન 3 2 5 ને 1 6 અને ઓક્સિજન. આમાં કાર્બનની ગણતરી કરીએ તો 2 * x + 6 * +1 + -2 = 0. Therefore 2x + 6
-2 is equal to 0, then 2x plus 4 is equal to 0, therefore 2x is equal to -4 અને x બરાબર -2 થશે. સ્પષ્ટ બંધારણ પ્રમાણે સમજીએ તો બંધારણ આ પ્રમાણે છે. આ કાર્બન સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા છે અને આ કાર્બન સાથે 2 હાઇડ્રોજન અને એક OH સમૂહ જોડાયેલા છે. વિદ્યાર્થી મિત્રો, આ કાર્બનને હું જો કાર્બન નંબર 1 આપું અને આને કાર્બન નંબર 2 આપું તો બંનેના કાર્બન નંબર 1 નો ઓક્સિડેશન આંક અને કાર્બન નંબર 2 નો ઓક્સિડેશન આંકની ગણતરી કરીએ તો કાર્બન નંબર 1 નો ઓક્સિડેશન આંક આની ગણતરી કરીએ એટલે આ આખો સમૂહ લેવો પડે. આ આખા સમૂહનો ઓક્સિડેશન આંક -1 થશે. બંધમાંના ઇલેક્ટ્રોન આના તરફ ખેંચાયેલા છે એટલે -1 થશે અને એટલા માટે આનો ઓક્સિડેશન આંક આ પ્રમાણે ગણતરી કરીએ 3 હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 પ્લસ આ સમગ્ર ભાગમાં કાર્બનની ગણતરી કરવાની તેના માટે આપણે x ધારી લઈએ અને આ -1 = 0 એટલે આ થશે +3 + x -1 = 0 એટલે આ વચ્ચે +2 બરાબર ની આ બાજુ આવે એટલે x = -2. પહેલા નંબરના કાર્બનનો ઓક્સિડેશન આંક -2 મળશે. બીજા નંબરના કાર્બનનો ઓક્સિડેશન આંકની ગણતરી કરીએ C2 માટે. બીજા નંબરનો કાર્બન તો બીજા નંબરના કાર્બન માટે બે હાઇડ્રોજન અને આ સમૂહ એટલે CH3 સમૂહ છે. આની ઉપર આપણે -1 વીજભાર લીધો એટલે આની ઉપર +1 આવશે કારણ કે બંધમાંના ઇલેક્ટ્રોન આ વધુ વિદ્યુતઋણ પરમાણુ ઓક્સિજન છે એના તરફ ખેંચાયેલા છે એટલા માટે આ કાર્બન ઉપર -1 વીજભાર આવશે અને આ કાર્બન ઉપર +1 વીજભાર આવશે. જ્યારે C2 ની ગણતરી કરશું ત્યારે આ કાર્બનનો વીજભાર આપણે +1 આખા સમૂહનો +1 લઈશું એટલે આ આખા સમૂહનો વીજભાર +1 પ્લસ બે હાઇડ્રોજન એટલે 2 + +1 પ્લસ કાર્બનની ગણતરી કરવી એટલે આપણે એના માટે x ધારી લઈશું પ્લસ OH સમૂહ પર વીજભાર -1 = 0. કેન્સલ આ +2 આ બાજુ આવે એટલે x બરાબર ત્યાં પણ -2 મળશે. બંને કાર્બન ઉપરનું વીજભાર એ -2 છે એટલે સરેરાશ ઓક્સિડેશન આંક ક્લિયર છે. સરેરાશ ઓક્સિડેશન આંક = -2 - 2 / 2 એટલે -2 જે -2 ઓક્સિડેશન આંકને સમજાવે છે. આગળ વધીએ. E બંધારણ તો કે CH3COOH સેમ આગળ પ્રમાણે કાર્બનની સંખ્યા 2 હાઇડ્રોજનની સંખ્યા 4 ઓક્સિજનની સંખ્યા 2 કાર્બનનો ઓક્સિડેશન આંકની ગણતરી કરીએ તો 2 * x + 4 * +1 + 2 * -2 = 0. આ થશે 2x આ થશે +4 આ થશે -4 = 0 એટલે આ 0 થશે એટલે x = 0. અહીં પણ બંને કાર્બનની અલગ અલગ ગણતરી કરીએ તો બંધારણ અલગ દોરીએ એટલે વધારે ખ્યાલ આવશે. આ થયું બંધારણ કાર્બન નંબર 1 અને કાર્બન નંબર 2. પ્રથમ કાર્બનનો ઓક્સિડેશન આંક તો પ્રથમ કાર્બનનો ઓક્સિડેશન આંક ક્લિયર છે. અહીંયા પણ ઓક્સિજન આ તરફ છે એટલે બંધમાંના ઇલેક્ટ્રોન આ તરફ ખેંચાયેલા છે એટલા માટે આ સમગ્રને -1 સ્વરૂપે દર્શાવીશું. આ આખો ભાગને -1 વડે દર્શાવીએ. 3 હાઇડ્રોજન એની ગણતરી માટે +3 * +1 પ્લસ આના માટેનો x પ્લસ આખો સમગ્રનો -1 = 0. એટલે આ જોવા મળશે 3 + x - 1 = 0 એટલે x બરાબર +2 બરાબર ની આ બાજુ આવશે એટલે -2. એટલે પ્રથમ કાર્બન ઉપર ઓક્સિડેશન આંક -2 થશે. વાત કરીએ બીજા નંબરના કાર્બનની C2. વિદ્યાર્થી મિત્રો, બીજા નંબરનો જે કાર્બન છે એનો ઓક્સિડેશન આંકની ગણતરી માટે હવે આની ઉપર આપણો વીજભાર +1 રહેશે એટલે આ આખાનો વીજભાર એટલે +1 પ્લસ કાર્બનની ગણતરી માટે x પ્લસ ઓક્સિજન છે એટલે -2 પ્લસ OH સમૂહ છે એટલે એ પણ -1 = 0. આ કેન્સલ થશે. -2 બરાબર ની આ બાજુ આવે x બરાબર +2. એક કાર્બનનો -2 બીજા કાર્બનનો +2 બંનેનો સરેરાશ લઈએ એટલે કે સરેરાશ ઓક્સિડેશન આંક વિદ્યાર્થી મિત્રો એકનો માઈનસ એકનો પ્લસ ડિવાઇડેડ બાય 2 એટલે 0. જે આ 0 ઓક્સિડેશન આંકને સરળતાથી સમજાવી શકાય છે. લખી લઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 8.4 અને 8.5
3 આ બંને રેડોક્સ પ્રક્રિયાનું વ્યાજબીપણું એટલે કે જેમાં ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા થતી હશે એ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે કે કેમ એનું વ્યાજબીપણું દર્શાવવાનું હોય છે એ જાતે પણ સોલ્વ કરી શકાય. એના પછી 8.5 H2SO5 બીજું બંધારણ છે Cr2O7 -2 અને ત્રીજું બંધારણ છે NO3 -1. ત્રણેયમાં ઓક્સિડેશન આંકની ગણતરી કરો અને સંયોજનના બંધારણીય સૂત્રો સૂચવો, ખોટા તર્કને સ્પષ્ટ કરો. ત્રણેયમાં સલ્ફર, ક્રોમિયમ અને નાઇટ્રોજનના ઓક્સિડેશન આંકની ગણતરી કરવાની. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે H2SO5 માં સલ્ફરનો ઓક્સિડેશન આંકની ગણતરી કરીએ. ગણતરી પ્રમાણે સૂત્ર જોતા જ 2 * +1 + x + 5 * -2 = 0 એટલે +2 + x -10 = 0. therefore +-8 બરાબરની આ બાજુ આવશે એટલે +8 એ સલ્ફરનો ઓક્સિડેશન આંક મળવો જોઈએ. પરંતુ વિદ્યાર્થી મિત્રો સલ્ફરનો ઓક્સિડેશન આંક +8 શક્ય નથી એટલે આ સલ્ફરનો ઓક્સિડેશન આંક ખોટો છે. જે ઓક્સિડેશન આંક ખોટો દર્શાવે છે. શા માટે? તો કે એનું જવાબદાર કારણ છે એનું આપણે બંધારણ ધ્યાનમાં લીધું નથી. H2SO5 નું બંધારણ આ પ્રમાણે હોય છે. સલ્ફર એની સાથે જોડાયેલા ડબલ બોન્ડ ઓક્સિજન OH આ બાજુ તો આ બાજુ આ રીતથી ઓક્સિજન સ્વરૂપે. વિદ્યાર્થી મિત્રો ખાસ સમજવા જેવું એ હોય છે કે અહીંયા બંને ઓક્સિજન પરમાણુ એ જે એકલ બંધથી જોડાયેલા હોય છે એને પર ઓક્સાઇડ એટલે કે પેરોક્સાઇડ. આપણે જ્યારે ઓક્સિડેશન આંકના નિયમોની ચર્ચા કરતા હતા ત્યારે ઓક્સિજન જો પેરોક્સાઇડ સ્વરૂપે હોય તો એનો ઓક્સિડેશન આંક -1 લેવાનો થાય, જ્યારે બાકીના ત્રણે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક એ -2 લેવાનો. તો હવે ગણતરી કરીએ તો 2 * +1 હાઇડ્રોજનનો બંનેનો +1 પ્લસ 3 ઓક્સિજન માટેનો ઓક્સિડેશન આંક એ -2 પેલા આપણે સલ્ફર માટે ધારી લઈએ x 3 ઓક્સિડેશનનો ઓક્સિડેશન આંક -2 અને 2 ઓક્સિજનનો ઓક્સિડેશન આંક પેરોક્સાઇડ સ્વરૂપે તો -1 = 0 એટલે આ થશે +2 + x -6 -2 = 0 -2 + 2 કેન્સલ x આ બાજુ આવશે એટલે +6 જે સલ્ફરનો સાચો ઓક્સિડેશન આંક દર્શાવે છે. એના પછીનું નેક્સ્ટ Cr2O7 -2 ક્રોમિયમનો ઓક્સિડેશન આંક. ક્રોમિયમનો ઓક્સિડેશન આંક તો કે 2 * x + 7 * -2 એની ઉપરનો વીજભાર -2 છે. એટલે આ થશે 2x + 7 * 2 14 માઈનસ એટલે -2 -2 -14 આ બાજુ આવશે એટલે 2x +12 એટલે x +6. અહીંયા જે કાંઈ ઓક્સિજન છે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 શક્ય છે કે કેમ તો એના માટે એનું આપણે બંધારણ સમજીએ તો વિદ્યાર્થી મિત્રો આપને ખ્યાલ આવશે. ક્રોમિયમ આ પ્રકારે ડબલ બોન્ડ ઓક્સિજન ક્રોમિયમ વચ્ચે પણ એક સિંગલ બોન્ડથી જોડાયેલો હોય છે. ડબલ બોન્ડ ઓક્સિજન અને એક ઓક્સિજન છે એ એકલો જોડાયેલો હોય છે કે જેની ઉપરનો વીજભાર -1 અને -1 વીજભારની વાત કરું છું -1 અને એટલા માટે એની ઉપરનો વીજભાર એ -2 દર્શાવે છે. અને તમામ ઓક્સિજન એ પેરોક્સાઇડ સ્વરૂપે કે સુપરઓક્સાઇડ સ્વરૂપે નથી, ઓક્સાઇડ સ્વરૂપે છે એટલે તમામનો ઓક્સિડેશન આંક -2 અને -2 લઈ શકાય. એટલે આપેલો ઓક્સિડેશન આંક એ સાચો પ્રશ્ન. એના પછી ત્રીજું બંધારણ NO3 -1. વિદ્યાર્થી મિત્રો આમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક એની માટે આપણે ધારીએ x = 3 * -2 = -1 એટલે આ થશે -6 -1 આ બાજુ આવે એટલે x બરાબર તો એ +5 થશે.
નાઇટ્રેટનું બંધારણ સમજીએ એટલે વધારે ખ્યાલ આવે કે નાઇટ્રેટનું જે બંધારણ છે એ N ડબલ બોન્ડ ઓક્સિજન માઈનસ વીજભાર અને એક નાઇટ્રોજન ઉપરના બંધકારક ઇલેક્ટ્રોનનું દાન કરેલું હોય છે. આ -1 એ -1 દર્શાવે એટલે ત્રણે ઓક્સાઇડ સ્વરૂપે છે અને એટલા માટે ત્રણેયનો ઓક્સિડેશન આંક -2 બરાબર છે અને નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક પણ +5 મેળવી શકીએ. લખી લઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 8.18 બાકીના જે પ્રશ્નો છે એ જાતે સોલ્વ કરી શકાય એવા પ્રશ્નો છે. 8.18 ની અંદર એ રેડોક્સ પ્રક્રિયાને સંતુલિત કરવાની છે અને જે પહેલી પ્રક્રિયા છે MnO4- + I- gives MnO2 + I2 બેઝિક માધ્યમમાં એ આપણે જે કોયડો 8.10 છે સેમ એ જ પ્રક્રિયા છે એટલે એ પ્રક્રિયાને બેલેન્સ કરવાની જગ્યાએ આપણે એક બી પ્રક્રિયા એને સંતુલિત કરીએ એટલે વધારે ખ્યાલ આવશે. પ્રક્રિયા પ્રમાણે છે વિદ્યાર્થી મિત્રો MnO4 એટલે સ્ટેપ 1 જ થશે. સ્ટેપ 1 MnO4 -1 + SO2 gives Mn+2 plus HSO4 -1 અને માધ્યમ છે એ એસિડિક માધ્યમ અને એટલા માટે આપણે H+ લેવું છે. MnO4 માં મેંગેનીઝનો ઓક્સિડેશન આંક સ્ટેપ 2 મેંગેનીઝનો ઓક્સિડેશન આંક દરેકનો ઓક્સિડેશન આંક લખીએ એટલે ખ્યાલ આવશે. MnO4 SO2 Mn+2 plus HSO4 -1 MnO4 -1 માં Mn નો ઓક્સિડેશન આંક +7 છે. સલ્ફરનો 2 * -2 એટલે -4 આ બાજુ આવશે એટલે સલ્ફરનો ઓક્સિડેશન આંક +4 અહીંયા Mn નો ઓક્સિડેશન આંક +2 અને અહીં સલ્ફરનો ઓક્સિડેશન આંક વિદ્યાર્થી મિત્રો +1 + x 4 * -2 એટલે આ થશે -8 + 1 એટલે -7 બરાબર ને આ બાજુ આવે એટલે -1 અને 7 એટલે એમનો ઓક્સિડેશન આંક થશે +6. જેમના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે તત્વોને બેલેન્સ કરીએ. ઓક્સિડેશન આંકમાં ઘટાડો ઓક્સિડેશન આંકમાં વધારો મેંગેનીઝ 1 છે મેંગેનીઝ 1 જ છે. સલ્ફર 4 છે સલ્ફર 1 છે અહીંયા પણ સલ્ફર 1 જ છે. સ્ટેપ 3 ની અંદર ઓક્સિડેશન આંકમાં વધારો અને ઘટાડો સંતુલિત કરો. તો પહેલા કેટલો વધારો થાય છે કેટલો ઘટાડો થાય છે એ સમજી લઈએ. તો +7 માંથી +2 એટલે 5 નો ઘટાડો +4 માંથી +6 +4 માંથી +6 એટલે 2 નો વધારો. વિદ્યાર્થી મિત્રો બંનેને સંતુલિત કરવા માટે આને 2 વડે ગુણવા પડશે અને આને 5 વડે ગુણાકાર કરી શકાય ત્યારે ઓક્સિડેશન આંકમાં થતો વધારો અને ઘટાડોને સંતુલિત કરી શકીએ. તો આ બંનેને 2 વડે અને આ બંનેને 5 વડે ગુણાકાર કરીએ તો પહેલા સૌપ્રથમ 2 વડે ગુણાકાર કરીએ તો twice MnO4 -1 gives twice Mn+2. 5 વડે ગુણાકાર કરીએ તો +5 SO2 plus 5 HSO4 -1. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સ્ટેપ 4 ની અંદર H+ મૂકવાના છે માધ્યમને આધારે. તો એના માટે આપણે ડાબી બાજુ અને જમણી બાજુનો વીજભાર ગણીએ. તો ડાબી બાજુનો વીજભાર 2 * -1 + 5 * 0 = -2. જમણી બાજુનો વીજભારની વાત કરીએ તો જમણી બાજુનો વીજભાર થશે 2 * +2 + 5 * -1 એટલે આ થશે +4 અને આ થશે -5 એટલે +4 - 5 = -1. આ બાજુ -1 છે આ બાજુ -2 છે. જો આ બાજુ -1 કરવા હોય તો એક હાઇડ્રોજન H+ સ્વરૂપે એ ડાબી બાજુ ઉમેરવો પડે અને એટલા માટે પ્રક્રિયા થશે twice MnO4 -1 plus 5SO2 plus H+ gives twice Mn+2 plus 5 HSO4 -1. વિદ્યાર્થી મિત્રો
હાઇડ્રોજનને બેલેન્સ કરી અને સ્ટેપ સોપાન 5 દર્શાવવામાં આવે છે. હાઇડ્રોજન વિદ્યાર્થી મિત્રો આ બાજુ હાઇડ્રોજનની સંખ્યા 1 છે અને આ બાજુ પણ હાઇડ્રોજનની સંખ્યા 1 છે એટલે સોપાન 4 માં જ થયેલી સંતુલિત પ્રક્રિયા એ સોપાન 5 માં લખી શકીએ. બેમાંથી એક પણ બાજુ એટલે કે પ્રક્રિયક અથવા નિપજ બાજુ પાણીનો અણુ દર્શાવવાની જરૂર રહેતી નથી કારણ કે પ્રક્રિયા એ બંને બાજુ સંતુલિત જ છે. 5HSO4 -1 લખી લઈએ અને જાતે તત્વો અને વીજભારની બંને બાજુ ગણતરી કરીએ. ત્યારબાદ સી પ્રક્રિયા આપેલી છે H2O2 Fe+2 gives Fe+3 H2. વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રક્રિયા આપેલી છે સ્ટેપ 1 ડાયરેક્ટલી લખી શકીએ. સોપાન 1 પ્રક્રિયા લખો અને સોપાન 2 ની સીધી ગણતરી કરીએ. સોપાન 2 ની અંદર દરેક તત્વનો ઓક્સિડેશન આંક H2O2 માં અહીંયા ઓક્સિજન જે છે એ અત્યાર સુધી આપણે ગણતરી નહોતા કરતા પરંતુ અહીંયા ઓક્સિજન છે પેરોક્સાઇડ સ્વરૂપે છે અને એટલા માટે એનું ઓક્સિડેશન આંક -1 થશે. Fe+2 કે જેનો ઓક્સિડેશન આંક +2 થશે. Fe+3 કે જેનો ઓક્સિડેશન આંક +3 થશે પ્લસ H2O માં પાણીમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક એ -2 છે. બીજા સ્ટેપની અંદર ખાસ મહત્વનું કે જેમના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે તત્વોને બેલેન્સ કરવા. અહીંયા Fe માંથી Fe+3 એટલે અહીંયા ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે. બંને એક એક તત્વ છે. અહીંયા ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય છે. અહીંયા બે ઓક્સિજન છે જ્યારે અહીંયા એક જ ઓક્સિજન છે એટલા માટે આને 2 વડે ગુણવામાં આવે. ત્રીજા સ્ટેપની અંદર ઓક્સિડેશન આંકમાં થતો વધારો ઘટાડો સંતુલિત કરવું. ઓક્સિડેશન આંકમાં થતો વધારો ઘટાડો સમજીએ તો કે Fe માંથી +3 એટલે કે +2 માંથી +3 થાય છે એટલે 1 નો વધારો. અહીંયા ઓક્સિડેશન આંકમાં કેટલો ફેરફાર થાય છે ખાસ સમજવા જેવું છે. એક ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 છે એટલે બે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક એ -2 થશે. અહીંયા એક ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 છે એટલે બે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક એ થશે -4. કેટલો તો કે -2 માંથી -4 એટલે કે 2 નો ઘટાડો. વધારો અને ઘટાડો સરખા કરવા માટે 2 નો ઘટાડો અને 1 નો વધારો એટલે ઉપરની પ્રક્રિયાને 2 વડે ગુણવા પડશે અને આને 1 વડે ગુણવા પડશે. પ્રક્રિયા સંતુલિત પ્રક્રિયા લખીએ તો H2O2 2Fe+3 gives 2Fe+3 એક જ વડે ગુણવાના છે ઓલરેડી 2 તો છે એટલે 2H2O. એના પછીનો તબક્કો એના પછીનું સોપાન એટલે સોપાન 4 માધ્યમને આધારે H+ ઉમેરવા. વિદ્યાર્થી મિત્રો માધ્યમને આધારે સૌપ્રથમ બંને બાજુનો વીજભારની ગણતરી કરવી પડે. વીજભારની વાત કરીએ તો આનો 0 + 2 * +3 = +6. જમણી બાજુનો વીજભારની વાત કરીએ તો જમણી બાજુનો વીજભાર 2 + 3 + 2 * 0 એટલે આ બાજુ પણ +6 વીજભાર છે એટલે આ બાજુ અથવા આ બાજુ બેમાંથી કોઈ પણ બાજુ H+ ઉમેરવાની જરૂર રહેતી નથી. આ બાજુ અથવા આ બાજુ બેમાંથી કોઈ પણ બાજુ આપણે H+ ઉમેરવાની જરૂરિયાત રહેતી નથી. એના પછીનું એટલે સીધી જ પ્રક્રિયા એની એ જ પ્રક્રિયા તેથી અહીંયા બંને બાજુ +3 લખેલું છે એટલે +2 આવે તો અહીં ફેરફાર થશે એટલે અહીં +4 આવશે તો અહીંયા 2H+ ઉમેરવાની જરૂરિયાત રહેશે અને 2H+ ઉમેરવાની જરૂરિયાત રહે એટલે આ થશે 2H+ gives twice Fe+3 + 2H2. વિદ્યાર્થી મિત્રો +2 ઉમેરીએ એટલે +6 છે આ બાજુ તો +4 ને +2 એટલે +6 એટલે વીજભારને બેલેન્સ કરવા માટે ડાબી બાજુ 2H+ ઉમેરવા પડશે. આપણે 2H+ ઉમેરી દીધા. એના પછીનું સોપાન એટલે સોપાન 5 ની અંદર સમજીએ તો હાઇડ્રોજનને સંતુલિત કરવાના છે 2 અને 2 એટલે 4 હાઇડ્રોજન આ બાજુ અને 2 × 2 4 હાઇડ્રોજન આ બાજુ એટલે
આગળ જે ચર્ચા કરી એ જ પ્રમાણે સોપાન 4 માં આવેલી પ્રક્રિયા સોપાન 5 માં સંતુલિત છે. એની એ જ પ્રક્રિયા એ સંતુલિત પ્રક્રિયા થશે. લખી લઈએ. ત્યારબાદ 8.18 ને જે ડી પ્રક્રિયા છે એ તમે જાતે સોલ્વ કરી શકો. અને વિદ્યાર્થી મિત્રો 8.26, 27, 28, 29 અને 30 જે પ્રશ્નો જે છે એ પ્રશ્નો આપણે 12મા ધોરણની અંદર વિદ્યુત રસાયણ નામનું જે ત્રીજું ચેપ્ટર છે એની અંદર વધુ સારી રીતથી સમજી શકશે. એટલે આપણે પ્રશ્નો અત્યારે એને સોલ્વ કરવાની પણ જરૂર નથી.